નમસ્કાર, ડે સ્પેશિયલ સાથે હું છું જય શર્માને આજે ડે સ્પેશિયલમાં વાત કરવાના છે શિક્ષક દિનને લઈને. સમગ્ર દેશની અંદર હાલ શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે. નાના નાના ભૂલકાઓ, કોઈક પ્રિન્સિપાલ બની રહ્યું છે, કોઈ શિક્ષક બની રહ્યું છે, ને આજે આખો જ દિવસ તેઓ પોતાને એક શિક્ષક તરીકે તેમની સ્કૂલોમાં, તેમની શાળાની અંદર પ્રેઝન્ટ કરી રહ્યા છે. ત્યારે એક શિક્ષક અને તેની જવાબદારી, એક શિક્ષક અને તેના વિદ્યાર્થી પ્રત્યેનો સંબંધ, એક શિક્ષક અને તેની સૌથી પહેલી જે જવાબદારીને વાત કરી ત્યારે જવાબદારી કહેવાય ને કે અત્યારે એક સામાન્ય ઉદાહરણ આપીએ તો જે કોઈ વ્યક્તિ જે કોઈ મુકામ ઉપર છે ત્યારે તમે તેની ક્યારે પણ પૂછશો તો કહેવામાં આવશે કે મારી પાછળ કે માતા પિતાનો સાથ છે, કોઈક મિત્રોનો સાથ છે. પરંતુ ગ્રાસરૂટ લેવલની વાત કરીએ તો જે જ્યાં સુધી તેને સંસ્કારો આવ્યા, ઘડતર આવ્યું જીવનની અંદર, જીવન કેવી રીતના જીવવું, તેના જે પાયાના સ્તંભ છે તે શિક્ષકો છે. કહેવાય છે ને કે જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે શિક્ષક, અને શિક્ષક વિશે શું કહેવું તેને લઈને આપણે જોઈએ તો ડિક્શનરીમાં શબ્દો પણ ઓછા પડી જાય. એક જીવન કઈ રીતના જીવવું અને જીવનના મૂલ્યો શું છે અને જીવન કેવું જીવવું જોઈએ અને જીવન કેવી રીતના જીવાય તે પાયામાંથી જો વ્યક્તિનું મજબૂત હોય તો તે મજબૂત પાયો ઘડનાર એ શિક્ષક છે. તો આજે શિક્ષક દિન નિમિત્તે સૌ કોઈ આપણા દર્શક મિત્રો, જીટીપીએલ ગુજરાત ન્યૂઝના દર્શક મિત્રોને શિક્ષક દિવસની શુભકામનાઓ, અને આપણે ચર્ચાની શરૂઆત કરીએ. અને આપણી સાથે આ શિક્ષક દિન નિમિત્તે ચર્ચા કરવા માટે જોડાયા છે ધવલવાળા, શિક્ષક છે. ધવલભાઈ, આપનું સ્વાગત છે. અને સાથે અમારી સાથે ડોક્ટર કિરીટભાઈ જોશી પણ જોડાયા ગયા છે. કિરીટભાઈ, આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ ભાઈ. કિરીટભાઈ, જેઓ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા છે, શિક્ષક બી છે, જીવનનું ઘડતરની મેં અગાઉ વાત કરી, આપ હમણાં જોડાયા. કિરીટભાઈ, હાલનું શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થી અને વાલી, આ ચાર મુખ્ય પાયા કહી શકાય એક એજ્યુકેશનની લાઈનની અંદર. તો અત્યારે આ ચારે ચાર પાયાઓ છે તેની અંદર અંતર ધીરે ધીરે વધતું રહી રહ્યું છે તેવું નથી લાગી રહ્યું આપને? ચોક્કસ ક્યાંક ગેપ ઉભો થયો છે એ વાસ્તવિકતા છે, અને એની પાછળના ઘણા બધા કારણો છે, પરિબળો છે. ક્યાંક એકબીજામાં અવિશ્વાસ ઉભો થઈ ગયો છે. શિક્ષકોને જરૂરી સન્માન નો ક્યાંક અભાવ ઉભો થયો છે. શિક્ષકોની ક્ષમતા જે જોઈએ એનો પણ ક્યાંક ઉભો થયો છે. શિક્ષકોએ જે પ્રદાન કરવું જોઈએ ત્યાં પણ ક્યાંક ત્રુટિ ઊભી થઈ છે. પરિણામે સમાજ એક શંકાની નજરે જોતા થયા છે કે શું આ શિક્ષકો એ જ છે કે જે પહેલા હતા? પણ હું એમ કહીશ કે હા, આજના શિક્ષકો એ જ છે જે પહેલા હતા, પણ એ શિક્ષકોને સમજવાની જરૂર છે, તેમના ઉપર વિશ્વાસ રાખવાની જરૂર છે. કારણ કે તેઓ જે શાળામાં જે કામ કરે છે એ પોતાના બાળકોને કેન્દ્ર સ્થાને રાખીને કામ કરે છે. એ બાળકનું પરિણામ સારું લાવવા ચોક્કસ પ્રયત્ન કરશે, પણ એમના માટે તો બાળકનું જીવન ઘડતર એક ઉત્તમ બની રહે, એમની કારકિર્દી ઉત્તમ બની રહે, એ પણ એમની પાસે એક ધ્યેય હોય છે. કદાચ બની શકે કે કોઈ બાળકને માર્ક્સ એમના વર્ગના, એમના વિષયોના ઓછા આવી શકે, પણ એ શિક્ષકમાં, એમના વિચારોમાં, એમના વર્તનમાં, એમના આચરણમાં એવું કંઈક છે કે જે વિદ્યાર્થી એમનું અનુકરણ કરે, અને અનુકરણ કરીને એમના જીવનમાં ક્યાંક નિયમિતતા લાવે, ક્યાંક શિસ્ત પાલન લાવે, વડીલોને આદર આપવો, પ્રામાણિકતા, નૈતિકતાને સ્થાન મળે, સમય પાલન કરવું, આવી ઘણી બધી બાબતો એમના દ્વારા ઘડતર થતું હોય છે. અને જ્યારે બાળકોમાં આ બાબતોનું ઘડતર થશે તો એનામાં એક સંયમ આવશે, ધીરજ આવશે, શાંતિ આવશે. અને જે વ્યક્તિમાં, જે યુવાનમાં ધીરજ છે, શાંતિ છે અને સહનશીલતા છે, તે ક્યારેય ભવિષ્યમાં નિષ્ફળ જતા નથી. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે હમણાં જ એક યુટ્યુબ ચેનલમાં એક વિદ્વાન યુવાન સાથે વાત કરી હતી. એઓને પૂછવામાં આવ્યું કે તમે આટલા વર્ષથી તમે પોતાની કારકિર્દી બનાવી છે, શું આપણે ક્યારેય જીવનમાં નિષ્ફળતા જ નથી મળી? ત્યારે એમનો જવાબ હતો કે જીવનમાં નિષ્ફળતા તો આવી શકે, પણ એ નિષ્ફળતામાંથી પણ સફળતા શોધવી પડે. એમાં શિક્ષકો વિદ્યાર્થીઓને આજ એક માર્ગદર્શક બને છે અને કહે છે કે આપ ક્યારે નિરાશ ન થશો, અને એ જે કોઈ નિરાશા છે, ત્યાં નિષ્ફળતા છે, તેમાંથી રસ્તો શોધો. મારે બાળકોને કહેવું છે, મારે વાલીઓને કહેવું છે કે આપના બાળકો માત્ર માર્ક્સ મેળવે એ અગત્યનું નથી. બાળકો આપ એકની પરીક્ષાનું પરિણામ સારું આવે એ મહત્વનું નથી, પણ આપ જ્યારે આપના જીવનમાં સમાજ ઉત્થાન,
રાષ્ટ્ર વિકાસના ધ્યેયોને ધ્યાનમાં રાખી તમે નવા નવા વિચારોને તમારા જીવનમાં સ્થાન આપશો તો ચોક્કસ સફળ થશો. અને આ જ વસ્તુ જ્યારે આવશે ત્યારે એક સમાજમાં શિક્ષક પ્રત્યે એક સન્માન ઊભું થશે. શિક્ષકને સમાજ પ્રત્યે એક વિશ્વાસ ઊભો થશે કે ના, સમાજ પણ મારા માટે કંઈક કરી રહ્યો છે. એટલે કે આ બ્રિજ બનાવવાનું કામ શિક્ષણ નીતિ કરી શકે, સરકારની નીતિ નક્કી કરી શકે, સરકારની યોજનાઓ નક્કી કરી શકે. અને એ જ્યારે સફળ થશે ત્યારે જે ખાઈ અત્યારે ધીમે ધીમે પડી રહી છે એને કદાચ આપણે પૂરી શકીશું. ધવલભાઈ, જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છે કે ખાઈ જે છે ધીમે ધીમે પૂરવી પડશે, હવે શિક્ષક છે એક વિદ્યાર્થી પણ હોવો જોઈએ, આપનું શું કહેવું છે? જી એક આજના આપણા ચેનલના માધ્યમથી સૌ પ્રથમ તો તમામ શિક્ષકોને હું શિક્ષક દિનની શુભેચ્છા આપું છું, ખૂબ ખૂબ. કારણ કે શિક્ષક એક એવો પવિત્ર વ્યવસાય છે કે જે વિદ્યાર્થીના જીવન ઘડતર સાથે જોડાયેલો કામ છે. શિક્ષકે માત્ર ભણાઈને વિદ્યાર્થીને કામ આપીને વાત પૂરી નથી કરી દેવાની, પણ શિક્ષક તરીકે પોતાની જે ખરેખર ભૂમિકા છે તેમાં આપણે કહીએ છીએ શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન. એટલે શિક્ષક એક વિદ્યાર્થી માટે રોલ મોડેલ છે. તમે જો બાળપણથી જ બાલ મંદિરથી બાળક જ્યારે સ્કૂલે આવે ને ત્યારથી જ એ પોતાના શિક્ષકનું અનુકરણ કરે છે અને ઘરે જઈને બધી વાત કરે છે. એટલે દરેક વિદ્યાર્થી પોતાના શિક્ષક પાસેથી કંઈક ને કંઈક શીખતો હોય છે. આજે આપણે કોઈ પણ વ્યક્તિને કહીએ કે ભાઈ ગઈકાલે તમે શું જમ્યા હતા અથવા ગઈકાલે તમે કયા કપડાં પહેર્યા હતા, તો જલ્દી યાદ ના હોય. પણ આજથી કોઈ પણ વિદ્યાર્થીને પૂછે કે તમે અભ્યાસ કરતા હતા ત્યારે કયા કયા શિક્ષકો સાથે અભ્યાસ કરેલો છે, કયા શિક્ષક તમારા રોલ મોડેલ છે, કયા શિક્ષક પાસેથી તમે શું શીખ્યા, તો એ શિક્ષક સાથેની યાદગીરી દરેક વ્યક્તિના જીવનમાં હોય છે. એટલે શિક્ષક દિન ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીની યાદમાં જે આપણે મનાવીએ છીએ, ખરેખર આ વર્ષની અંદર એક એવો દિવસ છે કે જે દિવસે દરેક વ્યક્તિ પોતાના શિક્ષકોને યાદ કરે છે, માન સન્માન આપે છે. અને શિક્ષકોનું માન સન્માન એ તો દરરોજ માટે હોવું જ જોઈએ. અને શિક્ષક એ શીખતો હોવો જોઈએ. કારણ કે અત્યારે આપણે કહીએ છીએ કે જ્ઞાનની બાબતની અંદર તો વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ આવી ગયો, ટેકનોલોજી આવી ગઈ, એઆઈ આવી ગયું છે. એટલે જ્ઞાન તો દરેક વ્યક્તિ પાસે છે, દરેક વિદ્યાર્થી પાસે છે. પણ એ જ્ઞાનને પીરસવાની જે મેથડ છે, કલા છે, આવડત છે, સ્કિલ છે, એ જો દરેક શિક્ષક અત્યારના સમયની અંદર આધુનિકીકરણ સાથે, ટેકનોલોજી સાથે મેળ બેસાડીને અપનાવે એટલે કંઈક નવું નવું હંમેશા શીખવું પડે, પોતાની જાતને પણ અપડેટ કરવી પડે. એ અત્યારના સમયની અંદર શિક્ષક માટે બહુ જરૂરી બાબત છે. એટલે આપણે જણાવ્યું કે શિક્ષક શીખતો હોવો જોઈએ. એ વાત તદ્દન સાચી છે. કારણ કે સરકાર પણ નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવા જઈ રહી છે, સ્કિલ એજ્યુકેશન ઉપર ભાર મૂકવા જઈ રહી છે. કેટલાક સંજોગો વસાત આપણે એને ઇમ્પ્લિમેન્ટ નથી કરી રહ્યા, કારણ કે એ પ્લાનને લાવવા માટે શિક્ષણ વિભાગની અંદર અને શિક્ષણ ક્ષેત્રમાં ઘણો મોટો ચેન્જીસ લાવવો જી પડે તેવું છે. એટલે શિક્ષક જો અપડેટ નહીં હોય તો આજના વિદ્યાર્થીની સામે શિક્ષક નિષ્ફળ જશે. એટલે શિક્ષકે હંમેશા નોલેજ થી લઈને ટેકનોલોજી સાથે અપડેટ રહેવું જ પડશે. કિરીટભાઈ, હાલ જે પ્રમાણે જી ધવલભાઈએ કીધું કે શિક્ષક એ હંમેશા કંઈક ના કંઈક શીખતો રહેવો જોઈએ, અને અત્યારે જે ટેકનોલોજી ફાસ્ટ વેમાં જઈ રહી છે અને સુપર સ્પીડમાં તેનું અપડેટેશન પણ આવી રહ્યું છે, તો શિક્ષક પણ કેટલો અપડેટ હોવો જોઈએ અત્યારના વિદ્યાર્થીઓની સાથે સાથે? પરિસ્થિતિ એ છે કે આજના યુવાનો શિક્ષણના વ્યવસાયને એક રોજગારી સ્વરૂપે જ જોઈ રહ્યા છે. નો ડાઉટ કે આર્થિક ઉપાર્જન જીવન માટે જરૂરી છે, પણ જ્યારે શિક્ષણના વ્યવસાયમાં જોડાઈએ ને ત્યારે એક જુદો જ આપણો અભિગમ હોવો જોઈએ કે મને એક ભગવાને કોઈક ચોક્કસ પવિત્ર વ્યવસાયમાં સ્થાન આપ્યું છે, મારી કોઈક જવાબદારી છે સમાજ ઘડતરની, મારી કોઈક જવાબદારી છે એક ઉત્તમ નાગરિકના સર્જનની, મારી કોઈક જવાબદારી છે વિશ્વ શાંતિમાં મારા વિદ્યાર્થીઓ નિમિત્ત બને એવા એમનામાં પરિવર્તનો લાવવાની. આવા વિચારો સાથે કોઈ શિક્ષક જ્યારે જોડાય છે ત્યારે તેમને ઘણી બાબતો વિચારવી પડશે. પરિસ્થિતિ એ છે કે આજના યુવાનો જોડાય ત્યાં સુધી તો વાંચતા રહેશે કે મારે પરીક્ષા આપવાની છે, મારે માર્ક્સ લાવવાના છે, હું તો જ સિલેક્ટ થઈશ, પાસે થઈ જાય છે. સરકારની પદ્ધતિ જે છે એ કંઈક અંશે પ્રોપર છે, પણ છતાં હું એનો થોડુંક અપડેટ કરવા માંગુ છું કે શિક્ષકોની ભરતી થાય ત્યારે માત્ર માર્ક્સ ન જોવા જોઈએ, યાદશક્તિ કે સ્કિલ આધારિત ન જોવો જોઈએ, એમને ક્યાંક અનુભવ આધારિત પણ જોવાની તક આપવી જોઈએ. અને એ અનુભવ જ્યારે જોવાશે ત્યારે આપણને ખ્યાલ આવશે. આજે માર્ક્સ મેળવીને શિક્ષકો નિમણૂક તો મેળવી લે છે, પણ નિમણૂક મેળવવાની સાથે જ તેઓ પુસ્તકોને વાંચવાનું બંધ કરી દે છે. શિક્ષકોએ સતત વાંચતા રહેવું જોઈએ. વાંચતા વાંચતા
ઘણું બધું એમને નવી નવી યોજનાઓ રાજ્ય અને રાષ્ટ્ર અને વિશ્વમાં ઊભા થયેલા નવા શૈક્ષણિક પ્રવાહો એને અનુરૂપ યુવાનોમાં કેવી રીતે આપણે પરિવર્તન લાવી શકીએ, કઈ યોજનાઓ હું વર્ગખંડમાં ઉપયોગમાં મૂકી શકીશ, મારા બાળકો માટે કઈ રીતે એ બધું માહિતગાર થવું પડશે. અને હા, આ બધી જ બાબતોની સાથે હું એમ કહીશ કે શિક્ષણ એને જ કહેવાય કે જ્યાં જ્ઞાનની સાથે એક ભાવાત્મક વાતાવરણ હોય, એક સર્જનાત્મક વાતાવરણ હોય, એ પણ જરૂરી છે. આજે વર્ગખંડોમાં એક જ્ઞાનાત્મક વાતાવરણ ઊભું ચોક્કસ થાય છે, પણ ભાવાત્મકતા અને સર્જનાત્મકતાનો અભાવ છે. ત્યાં કંઈક ખૂટી રહ્યું છે. અને હું તો એ પણ કહીશ કે જ્ઞાનાત્મક વાતાવરણ પણ ક્યાંક ખૂટે છે, કે જ્ઞાન અપાય છે પણ એને જ્ઞાન જ નથી. આજે પુસ્તકોની અંદર જે અભ્યાસક્રમો આવી રહ્યા છે એ ઠાંસીને ભરી દેવામાં આવે છે. એટલે કે માહિતીના ઢગલાઓ જ બાળકો સમક્ષ મૂકવામાં આવે છે. એટલે બાળકો એને સાંભળે છે, એ સાંભળીને એને યાદ રાખે છે, યાદ રાખીને પેલી વર્ષાંતે લેવાતી 3 કલાકની પરીક્ષામાં ઓકી નાખી અને લખી નાખે છે. પણ એના બદલે એ બાળક જ્યારે શિક્ષક સામે હોય અને શિક્ષકના મગજમાં એક રોલ હોય કે મારે આનામાં કયા પ્રકારનું વર્તન પરિવર્તન લાવવું છે. વર્ગખંડમાં કોઈક વિદ્યાર્થી એવો છે કે સતત અનિયમિત આવે છે, મોડો આવે છે, હોમવર્ક નથી લાવતો, વહેલો જતો રહેવો પ્રયત્ન કરે છે, ત્યારે એ બાળકને ધ્યાનમાં લઈ એમને એક ઉદાહરણો મૂકવા પડશે કે સમય પાલનનું મહત્વ શું છે. સમય પાલનનો એમને અનુભવ કરાવવો પડે કે મોડા પડવાથી શું નુકસાન થઈ શકે. એમને 1 મિનિટ 1 સેકન્ડની શું કિંમત છે સમજાવવું પડશે. અને એ જ્યારે એમને અનુભવ થશે, એ અનુભવની સાથે શિક્ષક પોતે એનું આચરણ કરીને બતાવે કે જો હું સમય પાલન કરવાથી મને આ નુકસાન થતું અટકે, જો હું આ ટાઈમે ન નીકળ્યો હોત તો મને આમ થાય. માનો કે વિમાનમાં પહોંચવું છે તો પણ સમય પાલન જરૂરી છે, વૈજ્ઞાનિક કોઈ પ્રયોગો કરવા છે તો પણ મિનિટો અને સેકન્ડોની ગણતરી બહુ મહત્વની વસ્તુ છે. આવા અભિગમ સાથે એમને સમય પાલનનું આચરણ કરતા આપણે બતાવી શકીએ. આવી વાત શાળાના આચાર્યોએ શિક્ષકો પાસે પણ મૂકવી પડે અને શિક્ષક પહેલા આચાર્ય પોતે આચરણ કરે, પછી શિક્ષકો પાસે એ વર્તન પરિવર્તન કરાવી શકે અને શિક્ષકો આ વર્તન પરિવર્તન બાળકોમાં કરાવી શકશે તો આજનો અભિગમ એ વધારે હકારાત્મક બની રહેશે. અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ આ જ વાત કરે છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બાળકને કેન્દ્ર સ્થાને રાખવાનો છે. એને શીખવાડવાનું નથી, પણ બાળકને શીખતો કરવાનો છે. અને શીખતા કરવાનો અભિગમ જ્યારે શિક્ષકોમાં આવશે, શિક્ષકો પોતે સમજશે કે શીખતા કરવા એટલે શું અને શીખવાડવું એટલે શું, આ બંને વચ્ચેનો તફાવત સમજશે, ત્યારે આ સમસ્યા જે આપે મને કહી એ દૂર થઈ શકશે. ધવલભાઈ, જે રીતના કિરીટભાઈએ બહુ સરસ વાત કરી કે એક વર્ગખંડમાં જવું, ભારે ભરખમ બેગ લઈને જવું, એમાંથી બુક કાઢવી, જે 8 કે 9 કલાક ભણવાનું હોય તે 8 કે 9 કલાક ભણવું, ત્યારબાદ છૂટીને સ્કૂલેથી ઘરે જવું, ટ્યુશન જવું, એક્સ્ટ્રા ક્લાસીસ પછી થોડીક કોઈક પ્રેક્ટિકલ એક્ટિવિટી હવે આવ્યું છે, હવે થોડીક પ્રેક્ટિકલ એક્ટિવિટી કરવી, બસ. અત્યારે આપણે જોવા જઈએ તો શિક્ષણ અહીંયા જ સીમિત થઈ ગયું છે. અને ખૂબ જ સરસ વાત કરી કિરીટભાઈએ કે શિક્ષકોએ પણ સતત વાંચતા રહેવું પડશે, સતત અપડેટ થતા રહેવું પડશે અને શીખવવા કરતા કેવી રીતના શીખવું એ ખૂબ જરૂરી છે. ત્યારે હવે શિક્ષકની પડખે જ્યારે સામે આવે છે ત્યારે કહીએ તો હવે શિક્ષક વિદ્યાર્થીઓને વચ્ચે જોવા નથી મળતો તેવું લાગી રહ્યું છે. શિક્ષક પહેલાના સમયની તમને વાત કરું તો આપણા ત્યાં વલભી વિદ્યાપીઠ હતી, નાલંદા વિદ્યાપીઠ હતી, ગુરુકુળ પરંપરા હતી. એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે ગુરુ શિષ્ય પરંપરા જોવા મળતી હતી. આજે પણ મને યાદ છે, મારા પૂર્વ વિદ્યાર્થીઓ મને મળે ત્યારે ગુરુ પૂર્ણિમાનો દિવસ હોય ત્યારે તે લોકો મુલાકાત માટે આવતા હોય, પગે લાગતા હોય, આપણને આનંદ થાય કે ભાઈ આપણે ભણાયેલા વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં આગળ છે, આપણને માન સન્માન આપે છે. અત્યારના સમયની અંદર મેં પહેલા તમને વાત કરી કે શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન, માત્ર વર્ગખંડમાં જઈને બ્લેક બોર્ડ પર ચોક વડે લખી કાઢવું. ઘણા બધા લોકો કે તમે તો કાળું ધોળું કરો છો એમ. શિક્ષકનું કામ કાળું ધોળું કરવાનું ક્યાંથી આવ્યું? તો કે બ્લેક બોર્ડ અને વ્હાઈટ ચોક. તો મેં કીધું ભાઈ અમે બ્લેક બોર્ડ અને વ્હાઈટ ચોકની સાથે જે બ્લેક અને વ્હાઈટ કલર સાથે જોડાયેલા છે, પણ વિદ્યાર્થીનું જીવન રંગીન બનાવીએ છે. એટલે કે વિદ્યાર્થીની કારકિર્દી ઉજ્જવળ બને, વિદ્યાર્થી પોતાના જીવનની અંદર આગળ જઈને પોતાના પગભર થાય, સફળતા પ્રાપ્ત કરે અને ખાસ બાબત તેનામાં સંસ્કારનું સિંચન હોય. પોતાના મા બાપ સાથે કેવી રીતે વર્તન કરવું, પોતાના પરિવારની અંદર કેવી રીતે વર્તન કરવું, આ બધી પાયાની બાબત વર્ગખંડની અંદર જઈને વિદ્યાર્થીને શિક્ષકે સમજાવવાની છે. મેં પહેલા કીધું શિક્ષક એ વિદ્યાર્થીનો રોલ મોડેલ છે.
માતા પિતા કે ને એ વાત જલ્દી વિદ્યાર્થી નથી અપનાવતો, પણ શિક્ષક જયારે કંઈક કે ને તો એ કામ તરત વિદ્યાર્થી કહે છે. આજે વર્ગખંડની અંદર કોઈ પ્રોજેક્ટ બનાવવાનું કામ આપ્યું હોય કે કંઈક એવું અલગ કામ આપ્યું હોય તો વિદ્યાર્થી તરત શિક્ષકની વાત અપનાવી દેશે અને તરત એ પ્રમાણે કામ કરવા લાગશે. પણ મમ્મી પપ્પા ઘણી વખત ફરિયાદ કરવા માટે પણ સ્કૂલમાં જશે કે અમારું બાળક અમારું માનતું નથી, ટીવી જોવે છે, મોબાઈલ લઈને બેસી જાય છે. એટલે પછી શિક્ષક દ્વારા વિદ્યાર્થીને સમજાવવામાં આવે છે. એટલે ખરી બાબત શિક્ષકનું એક કામ છે કે તમે તમારા વર્ગમાં જઈને અભ્યાસક્રમ તો પૂરો કરો જ છો, એ તો આપણી ફરજના ભાગરૂપે આપણે બાળકોને ભણાવવાનું છે. કારણ કે સાહેબે આગળ વાત કરી કે ભાઈ અભ્યાસક્રમ ભણાવવાનો અને પરીક્ષા આપવાની, 1 વર્ષ ભણવાનું. ખાસ તમે જો 10મા 12માની બોર્ડની પરીક્ષા આવે ને એટલે બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ ટેન્શનમાં આવી જાય. હું તો કાયમ કહું પરીક્ષા એક પ્રસંગ છે, પ્રસંગને માણો. 1 વર્ષ તમે જે મહેનત કરી છે એ મહેનત પ્રમાણે તમને પરિણામ મળશે. ચિંતા કરીને પરીક્ષા આપવાની ક્યાં જરૂર છે? એટલે જે કરો તે બેસ્ટ કરો. વિદ્યાર્થી એક વિષય તૈયાર કરે છે, એ વિષયની અંદર એને રસ પડે, વિદ્યાર્થી કોઈ વિષયમાં કાચો પડે છે તે વિષયમાં કેમ એને રસ નથી પડતો, અથવા બધા વિષયને અનુરૂપ આજે ચિત્ર જેવો વિષય છે તો ઘણા વિદ્યાર્થી સ્કેચિસની અંદર, ડ્રોઈંગની અંદર આગળ હોય છે. તો શિક્ષકે વિદ્યાર્થીની અંદર રહેલી એક કલાને, એ સ્કિલને ઓળખવાની છે. ઘણા વિદ્યાર્થી મ્યુઝિકની અંદર આગળ હોય છે, બધા સચિન તેંડુલકર ના બની શકે, પણ એક વર્ગની અંદર કોઈ વિદ્યાર્થી એવો હોય કે ભાઈ ક્રિકેટની અંદર આગળ હોય, તો એ વિદ્યાર્થીને એક ક્ષેત્રમાં રમત ગમતની અંદર આગળ લઈ જવો, એને ચાન્સ આપવો, એને તક આપવી, એક શિક્ષકની ફરજ છે. એટલે ઘણા શિક્ષકો એવા હોય છે કે ભાઈ માત્ર વર્ગખંડની અંદર જાય, ભણાઈને બહાર નીકળી જાય, કામ પૂરતું કામ રાખે. ભાઈ તમે એક શિક્ષક છો, તમારી જવાબદારી છે કે તમને આ પૃથ્વી ઉપર એક ગુરુ તરીકેનો જ્યારે પદ મળ્યું છે ત્યારે તમારી સામે રહેલા જે શિષ્યો છે એ શિષ્યો એનું ભવિષ્ય સારું બને, અને એ ભવિષ્ય સારું બનાવવા માટે તમારા હાથમાં પ્રાઇમરી એજ્યુકેશનથી જ્યારે બાળક આવે ત્યારે બાળકનું માઇન્ડસેટ, એની સાયકોલોજી, એનું કેરિયર કાઉન્સેલિંગ કરવું, આ બધી બાબત એક શિક્ષકના ભાગરૂપે છે. આપણે સમજીએ કે 35 મિનિટના પીરિયડની અંદર શિક્ષક બધું કામ ના કરી શકે, પણ શક્ય હોય તેટલું આપવું વિદ્યાર્થીઓને વધારેમાં વધારે. એટલે દરેક વિદ્યાર્થી સાથે એક શિક્ષકનો નાતો સારી રીતે જોડાય. બીજું, વિદ્યાર્થી પણ શિક્ષકને એટલું જ માન સન્માન આપે. જી અત્યારના સમયની અંદર બહુ જ ઘટાડો થઈ ગયો છે શિક્ષકના માન સન્માનની અંદર. એની પાછળનું કારણ ક્યાંક સંસ્કારની અંદર ઉણપ છે. મા બાપ દ્વારા જી સંસ્કારનું સિંચન થાય છે, સાથે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા પણ વર્ગની અંદર જે જીવન જરૂરિયાતના કેટલાક પાયાના સિદ્ધાંતો છે, જેમ કે માતા જી પિતાને જી પગે લાગવું, વડીલોને માન સન્માન આપવું, તો આ બધી બાબતો પણ શીખવાડવી એ બહુ પાયાની બાબત છે. કિરીટભાઈ, જી પાયાની જરૂરિયાતો અને પાયો મજબૂત કરો. આપણે કહેવાય છે કે એક બિલ્ડિંગ છે તે ત્યારે જ વધુ ટકે કે જ્યારે તેનો પાયો મજબૂત હોય. શિક્ષક વિશેની વાત કરી રહ્યો છું ત્યારે હું પણ 2-3 શિક્ષકોને યાદ કરવા માંગીશ કે જ્યારે હું વલ્લભનગર વિદ્યા સ્કૂલમાં ભણતો હતો, ઓઢવમાં આવેલી છે, ત્યારે 3 સર હતા, એચ ત્રિવેદી સાહેબ, જાગૃતિ મેમ અને હંસા મેમ, કે જેમને કેટલાક વાક્યો કહ્યા હતા અને એ કહેલા વાક્યોનું અત્યારે એવું થાય કે પાલન કર્યું હોત તો હજુ કંઈક સારી લાઈફ જીવતો હોત. આ દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક થતું જ હશે. કિરીટભાઈ, શું કહેશો? શિક્ષકોને બાળકો ક્યારેય ભૂલી શકતા નથી, અને એમાં પણ જે આંગળી પકડીને જે શિક્ષક જે પોતાના વર્ગમાં વિદ્યાર્થીઓને લાવે અને બાળકની આંગળી પકડવા સાથે બાળકની સાથે નૃત્ય કરી શકે, બાળકની સાથે બેસીને જે નાસ્તો કરી શકે, જે સંવાદ કરી શકે, જે બાળક જેમના વર્ગખંડમાં આવ્યું છે ને એના બટન ભરાવી શકે અથવા એના વાળ ઓળી દઈ શકે, સરખા કરી દઈ શકે, એ નાનપણ, એ બચપણ, એ બાલમંદિર, એ જુનિયર કેજી અને એ સમયના એમના શિક્ષકો એમને આજીવન યાદ રહેતા હોય છે. અને હું એમ કહીશ કે કોઈ પણ સંસ્થામાં ધોરણ 10 કે 12 ના આવતા પરિણામો નો આધાર અથવા તો જે તે શાળાના બાળકો બહાર જાય અને જો એના માટે એમ કહેવાય, એના જો સારી રીતભાત હોય, સારું વર્તન હોય, સારું કૌશલ્ય હોય, સારી ક્ષમતા હોય, સારી નિયમિતતા હોય, અને પછી એમ કહેવાય કે આ તો વિદ્યાર્થી ફલાણા શિક્ષકનો જ હશે, આ તો વિદ્યાર્થી ફલાણી શાળાનો જ હશે, ત્યારે એમ માની લેવાનું કે એ શાળામાં અથવા જે શિક્ષક છે એ શિક્ષક નું જે મંદિર, એમાં બાલ મંદિર, એમનું જુનિયર કેજી, એ ઉત્તમ ઘડતર થયું હશે. અને જે બાલ મંદિરમાં જે બાળકોનું ઘડતર થાય ને ઉત્તમ, એ બીજ આરોપણ જે થાય ઉત્તમ બની રહે છે. અને એ જે રોપાયેલું બીજ એની કિશોરાવસ્થામાં પાંગરતું હોય છે. એટલે કે બાળકોનો માનસિક વિકાસ સામાન્ય રીતે 0 થી 5 વર્ષમાં મહત્તમ થાય છે, પછી 5 થી 9 વર્ષ સુધીમાં પ્રમાણસર થાય છે, અને પછી તો બહુ જૂજ પ્રમાણમાં થતો હોય છે. એટલે કે 1 વર્ષથી માંડી 9 વર્ષ સુધીમાં જે બાળકોનો વિકાસ થયો, જે ઘડતર થયું, જે વાતાવરણ મળ્યું, એ જ બાળકોનું ઉત્તમ વાતાવરણ હોય છે. એટલે હું તો એમ કહીશ
કે તમામ શિક્ષકો સન્માનનીય તો છે જ, પણ જે જુનિયર કેજીમાં જે બાલ મંદિરમાં જે શિક્ષિકાઓ કે શિક્ષકો કામ કરે છે એ ઉત્તમ કામ છે, એ અભિનંદનીય છે, સરાહનીય છે, અને એમના કારણે જ આ બાળકો વધારે ઘડતર પ્રાપ્ત થાય છે, વધારે ઉત્તમ જીવન બનાવી શકે છે, હું માનું છું. કિરીટભાઈ અને ધવલભાઈ, આપ સાથે આપણે શિક્ષક દિન નિમિત્તે વાત કરી અને આ વિષય એવો છે કે આની ઉપર વાત કરવા જઈએ તો હજુ પણ આના એપિસોડ બની જાય, પરંતુ સમયનો અભાવ છે. કિરીટભાઈ જોશીએ ખૂબ જ સરસ વાત કરી કે પાયાનું શિક્ષણ અને બાળ મંદિરનો જે શિક્ષક છે તે ક્યારે ભૂલાતો નથી. એ ખૂબ જ સરસ વાત કરી અને હજુ પણ એ શિક્ષકો યાદ છે. ઘણા બધા મિત્રો ભૂલાઈ ગયા છે, સ્કૂલના મિત્રો ભૂલાઈ ગયા છે, સ્કૂલ ભૂલાઈ ગઈ છે, કે અન્ય જગ્યાએ જ્યાં પહેલા કામ કરતા હતા તે ભૂલાઈ ગયા છે, પણ એ શિક્ષકો હજુ પણ યાદ છે. ધવલભાઈ, આપે પણ ખૂબ સરસ વાત કરી કે શિક્ષકોએ પણ અપડેટ રહેવું જોઈએ. અને ધવલભાઈ અને કિરીટભાઈ જોશી, આપને ફરી એકવાર શિક્ષક દિન નિમિત્તે શુભેચ્છાઓ, અને આપ અમારી થેન્ક યુ, સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ આભાર. ભાઈ, થેન્ક યુ. તો શિક્ષક એક જીવનની દીવાદાંડી કે જે આપણને અંધકાર પરથી એક પ્રકાશ તરફ, એટલે કે આપણને એક સાચા રસ્તા તરફ લઈ જાય છે. અને જ્યારે એ શિક્ષકના કીધેલા શબ્દો તમે કોઈક લેવલે પહોંચી જાઓ કે પછી તમે કોઈક જગ્યાએ પહોંચો છો ને ત્યારે યાદ આવે છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે શિક્ષક વિના જ્ઞાન અધૂરું છે અને શિક્ષક વિના એ જીવનનું ઘડતર પણ અધૂરું છે. તો આ હતી આજે અમારા ડે સ્પેશિયલમાં આજની ચર્ચા. આવી જ રીતના અલગ વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.